નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે કોબીની સંપૂર્ણ માહિતી વિશે એક વિડીયો બનાવશું। તો આ તમે જોઈ શકો છો, આ કોબીનો રોપ સોંપેલો છે, જે 10 દિવસનો થઈ ગયેલો છે। ત્યારબાદ એને 25 દિવસે એની સોંપણી થાય છે। તો આ રોપ આપણે નાખી દીધેલો છે। ત્યારબાદ મિત્રો એના પાળા બાંધીને પછી આ દત્તાળે કરીને અંદર સાફ પાડી દેવાના હોય છે। તમે જોઈ શકો છો, સાફ પાડી રહ્યા છે। પછી આ રીતના સાફ પાડીને અંદર ખાતર નાખીને પછી એની સોંપણી કરવાની હોય છે, જે 1.5 ફૂટના અંતરે એની સોંપણી હોય છે। તો ચાલો આપણે જોઈએ એની સોંપણી કઈ રીતની હોય છે। મિત્રો આમાં જો ખાતર નાખી રહ્યા છે, અને તમે આ વિડીયોમાં ઠેઠ અંત સુધી બન્યા રહેજો। આમાં કેવું પ્રોફિટ હોય છે, કવડો ખર્ચો હોય છે, તમને ટોટલ માહિતી આમાં મળી રહેશે। જો આ રીતની આમાં 1.5 ફૂટના અંતરે આની સોંપણી કરવાની હોય છે, એ આ તમે જોઈ શકો છો, સોંપી રહ્યા છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો, સોંપણીનું કામકાજ પૂરું થઈ ગયું છે। આ રીતની એની સોંપણી હોય છે। તો હવે આને પાણી આપવાનો સમય થઈ ગયો છે, તો હાલો પાણી આપી દઈએ। અને મિત્રો તમે કોઈ કોબી ક્યારે વાવેલી છે તો એમ કોમેન્ટમાં જરૂર બતાવજો, ને કેવી રીતનું રહ્યું છે તમારે, એમાં કેવું પ્રોફિટ થયું છે એ પણ જણાવજો। તો તમે જોઈ શકો છો, આ 5 વીઘાની કોબી સોંપાઈ ગઈ છે। આ 10 દિવસની થઈ ગઈ છે, અને હાલો આને પાણી આપી દઈએ। તો ચાલે શરૂમાં પાણી પણ આ ચાલુ થઈ ગયું છે। તો આ રીતની આની સોંપણી હોય છે। આ તમે જાન્યુઆરીથી ઠેઠ એપ્રિલ સુધી આની વાવણી કરી શકો છો। પછી જેવું તમારે પાણીની વ્યવસ્થા હોય તે પ્રમાણે હવે આ 20 દિવસની કોબી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ને મિત્રો આ 60 દિવસે આનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે, અને એનો દડો કાપીને માર્કેટમાં પણ પહોંચી જાય છે।
તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો આ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, અમારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.